जस्ट जुओ तुम्हें खाली बहुत मजा आएगा आप मजे। चाय पियो तुम एक बार ये चाय पियो। कहाँ से आए हो भैया मनाली से साइकिल लेके पानी ना મળવાના કારણે એ લોકોની ये जो बर्फ का मजा है ना भाई ओ भाई ओ આ કેપ્સિકમ કાપે છે तो भाई दाव ठीक है મજબૂત તો દાવ છે सो हेलो नमस्ते सत श्री अकाल केम छो केडो हाल है कसा काय वेलकम टू माय यूट्यूब चैनल मॉर्निंग विथ केपी में તમારું હાર્દિક સ્વાગત છે અને વેધર તમને પહેલા બતાવી દઉં ભાઈ વેધર બહુ સારું છે પણ આમાંથી એક કઈ સારા નથી અમે હું પોતે નથી એવું કમ્પ્લીટ જુઓ 0 આ તમારું કમ્પ્લીટ જે કનુભાઈની દવા લીધી એટલે 0 0 જો ભાઈ રાત્રે બબડતો તો કોકા અલે આ કોક બૂમો પાડતો તો રાતે આરો જોર જોરથી આ ચમ કરે કે લાઈટ ભાઈ બધાના એવા માથા પકડાઈ ગયા છે ને અત્યારે કે હા એ પણ જબરજસ્ત લાગે હે ખરેખર અહીંના ડુંગરા છે એવું છે 4000 ઉપર છીએ આપણે 4000 ફીટ ઉપર જઈએ આપણે જેમ જેમ ઉપર જાય ને એમ માથું પકડી જાય યાર જબરજસ્ત હવાનું પ્રેશર ઓછું થતું જશે હવાનું દબાણ વધતું જશે એમ કેવાય ઓછું ઓક્સિજન ઓછું થઈ જાય એવું રાખો તું નવું કઈથી લઈ આવ્યો પેલા કનુભાઈની દવા લીધી ને એટલે એવું થઈ ગયું એમ કમ્પ્લીટ ફ્રેશ છું હો ભાઈ ગાંડા કઈ થવાની તકલીફ નહીં ગાંડા થવાની દવા નહોતી ને બરોબર માર ભાઈ શુભો એ તો જબરો કાલ રાતે ઠરતો તો क्या कहते हो पांडे जी બોલે લાગ નહીં હે કુછ ભાઈ પણ સાહેબ આપણે હું ફાઇનલી રેડી થઈ ગયો છું અને વેધર અને નેચર ને એવરીથિંગ યુ નો જસ્ટ લક એટલું જબરજસ્ત છે ને ભાઈ રાત્રે તો ખબર જ નહોતી કે ભાઈ આવું બધું બી હશે અત્યારે ઉઠ્યો ને ત્યારે ખબર પડી કે ઓ માય ગોડ એક નંબર છે ભાઈ બહુ ગજબ ભાઈ બહુ ગજબ અને થોડું માથું હજુ દુખે છે કમર હમણાં જ મસ્ત ક્રીસે ફરી દબાઈ આપી હું બહુ લગાવીને કે યાર ગાડી મારે ચલાવવાની છે સૌથી મોટી તકલીફ એ છે ગાડી ચલાવવાની એના લીધે કમર પકડાઈ જાય છે અને પગમાં એવું દુખે છે તો હેરાન થઈ જવાનો ખેલ છે બટ લેટ્સ ગો હવે જઈશું અમે લોકો લે જવા માટે નીકળીએ છીએ અને જોઈએ છે રસ્તામાં ક્યાં ક્યાં સ્ટોપ છે અમારા હમણાં ગાડી બેસે એટલે ખબર પડે હજુ આ લોકો મારી બેગો બધું બહાર લઈને આવી ગયો છું હવે આ લોકો કેટલી વાર રહીને આવે એના પર આધારિત છે બધું એ લોકો જેટલા વહેલા આવે એટલું વ્યવસ્થિત અને મજા આવે તમને રોડનું વ્યૂ બતાવું અહીંયાનો ભાઈ અહીંયા ગાડીઓ ચલાવીને એટલે એક જાતનું શું કહેવાય કે એમ કે ભાઈ લેહ લદ્દાખમાં ગાડી ચલાવી હતી અને એક કે મેં લેહ લદ્દાખમાં ગાડી ચલાવેલી છે આ બેમાં બહુ ફરક છે કેમ કે જો અહીંયા બાઇક રાઇડરો છે જો બતાવું તમને દેખાય આવે ભાઈ એ ગજબ ભાઈ એમ આમ હમણાં અહીંથી નીકળશે ને આપણને એમ થશે કે ઓહો હો ક્લાસ એમ કહેવાનો મતલબ બાઇક લઈને આવું આમ એટલું બધું સહેલું છે નહીં ટફ છે મારા ખ્યાલ પ્રમાણે તો કેમ કે જસ્ટ જુઓ તમે ખાલી એમ નજારો જુઓ બીજું બધું તો છોડો એક નંબર ક્લાસ અમે ગાડી લઈને જઈએ ભાઈ એક અહીંયા ઊભા રહી ગયા છીએ અને અંદર જો એક આપણા મસ્ત શેફ છે ને બે રાખ્યા છે ચા બનાવે છે અરે बहुत मजा आएगा आप मजे। चाय पियो तुम एक बार ये चाय पियो। ભાઈ અચ્છી બનાના ચામાં ભૂલ ના હોય ભાઈ ચામાં નબળાઈ હોય જ નહીં આપણી ખબર ને તમને હા આપણો બીજો શેફ પેલો હેલ્પર ક્યાં ગયો જા આર્યો આ ના આ તો નહીં શું કે ભાઈ મસ્ત શું કેવું તારું એક નંબર ભાઈ બનાવશે ચા એક નંબર બનાવશે કેવું ના પડે બનાવવાનું ભાઈ પીડાવો ભાઈ તમને રિવ્યુ આ લ્યો અત્યારે હારી ના કરો હા નબળી વાત ના હોય સુભા તને ખબર છે ને ચામાં ચાય પત્તી છે ને હા જો એમાં ખબર નહીં પડતી પછી ભાઈ એવું ના બને કે ઘરે પણ તમારે બનાવવી પડે ના એવો ધંધો કરવાનો થતો જ નથી ને ભાઈ આપણે ભૂલ કરાય कॉफी है आंटी लेकिन कॉफी मैं नहीं बनाऊंगा भाई जो मैं बना दूंगा बिल्कुल सीढ़ी लाए ना भाई उमो करे वगैरह હરખું નાખજો પાછું હરખું आदू जो
આદુમાં કેવું ના પડે. સ્પેશિયલ આદુ એટલે તો લીધું ભાઈ. ઓ ભાઈ રૂપિયા 150 કે 500 આવ્યું છે. 150 રૂપિયા. 500. અલ્યા પણ કાલે સીન થયો તો લ્યા. મિર્ચી ડાલો. કાલે હું પેલું શાકભાજી લેવા ગયો ને, મેં કીધું 500 આદુ આપી દો, 500 મરચા આપી દો, 500 કેપ્સિકમ આપી દો. કે 500 નંગ આપું. અને મારા ખબર ના પડે ભાઈ, લાઈટ થઈ કે આપણો ગુજરાતમાં નહીં. પેલા ખબર ના પડે. એટલે આપણને તો શાકભાજી પા લેવા કેવું પડે પા. પા પા 500 પા. હા પા એટલે 500. અચ્છા ચાલો બસ ચાલો બધું વ્યવસ્થિત નાખીને હું આવતો રહ્યો છું બહાર. બરાબર. હવે હેલ્પર આપણો ઊભો છે ઉકાળવા માટે. હેલ્પર બતાવું તમને. આપણો હેલ્પર સ્પેશિયલ નહીં ગયણી લઈ જા બહારથી છે ને સમજીથી ઉકાળવાનું काटने છે. के लिए कुछ ये रहा देखो ना. હા बहुत बड़ी है भाई. ડોલીન જેમ કરજે. ડોલીન જેમ ડોલી ચાય વાલા એવું કરતો નહીં ને કે મારી મારીને તોડ નાખે. ઢોળ તો ના જરાય. ચા છે બહુ મોંઘી. આ કહ્યું તને ચા. થેન્ક યુ મોસી થેન્ક યુ. ચાય બનાને દિયા. 3 કીધા. 3 પરાઠા. બાકી તો પેલું ખાવું છે કચોરી. ગાડીઓ કાઢીને લઈને આવ્યો કચોરી. બસ મારે ખાવી કચોરી. આજે ના ખવડાવું ને તમે શુભન તારો જીવ લઈ લે. હું કેવું શુભા? તને પેલી ખવડાવવાની આજ કચોરી. બસ બસ હાય હાય બસ આ ચા એવી મસ્ત બનીને આવી જાય ને માથું ઉતરી જાય ને તો મને શાંતિ થાય અને પછી ગાડી ચલાવવાની મને મજા આવે. ઓકે ચા બને એટલી વાર. ચા આવી ગઈ છે આપણી બનાવેલી. બરાબર છે. ટેસ્ટ કરીએ એટલે ખબર પડે ગુજરાત જેવી બની કે નહીં. ખાલી ચા પી એક નંબર એમ. બસ પ્યોર દૂધ નકરું દૂધ એમ. મોજ આવી ગઈ ભાઈ. ચુસ્કી મજા છે. તું ખાલી ચા પી. હા જીભે બળી ગયો બધા બધો ચા ગરમ ના ગાડી લઈને આવતા આવતા હેરાન થઈ ગયા છીએ અમે. મારો ભાઈ સાયકલ લઈને મોજ દરિયા એના એ સાયકલ લઈને આવી કોઈ જેવી તેવી વાત નથી. આ બીજા ભાઈ છે. હે પૂછું ક્યાંથી આયા એમ? कहाँ से आए हो भैया? मनाली से साइकिल लेके? क्या बात है यार, साहस आपका भी बहुत बड़ा है. खरदुंगला जाना भी. हाँ खरदुंगला. खरदुंगला. हाँ. कितना किलोमीटर है यहाँ से? यहाँ से होगा खरदुंगला मनाली अभी ले ही ऑलमोस्ट 210 किलोमीटर है. 210 तो वो है उसके ऊपर 40 और है. और 40 250 किलोमीटर. 12,000 फुट ऊपर. तो ये तो जैसे जैसे ऊपर जाओगे हवा पतली होती होती जाएगी. वो तो है. साथ में हो दोनों? दोनों साथ ही में. अच्छा आप भी ब्लॉग बनाते हो ऐसे ही? कभी कभी सही है. पानी पीना है? पानी है हमारे पास. नहीं तो है. रिफिल करना है? रिफिल कर लो. ये लो रिफिल कर लो यार. ये रख लो वरना ये रखनी है तो. अच्छा हाँ वरना आपके पास बोतल रखने की जगह नहीं है. नहीं नहीं यार ये बड़ी बात है यार, साइकिल लेके आना. हम गाड़ी में थक गए हैं. हाँ ये गाटर उसमें तो हालत खराब है. अरे यार बहुत हालत खराब है. कितना किलोमीटर चला के रुक जाते हो? 50 के आसपास रहता है एवरेज. 50 किलोमीटर चलाने के बाद रुकते हो? पर डे 50 किलोमीटर ना? तो बड़ी बात है यार 50 किलोमीटर में. चलो भैया मिलते हैं भाई. 50 કિલોમીટર કાપવા ને જેવા તેવા ખેલ નહીં. મરદના ફાડિયા હો એમ સાયકલમાં સુભા ઢાળ ચડાવે. ગાડી પાવરમાં નાખવી પડે, પાવર મોડમાં. સાયકલ પગનો પાવર. તમે બહુ બધા વ્લોગર્સ ની અંદર જોઈએ છે તો અહીંયા પાણી ચડાઈને જવું એવી એક માનતા છે. કેમ કે અહીંયા એક ટ્રકમાં 2 માણસો હતા બરો, એ લોકોને પાણી ના મળવાના કારણે એ લોકોની ડેથ થઈ હતી. આવું મેં એક બ્લોગમાં સાંભળ્યું. એટલે આપણે આપણને પ્રોપર ખ્યાલ નથી પણ આ વસ્તુ છે એમ ઇન શોર્ટ કે એમને પાણી નહોતું મળે. અહીંયા ક્યાં પાણી મળે અડધી રાતે? તો કશું ના મળે અહીંયા. ભાઈ એમને પાણીની એ બધું છે. બધા જેટલા હોય બધા અહીંયા ઊભા રહીને પાણી ચડાઈને જાય છે.
હવે આપણે પાણી ચડાવી દઈએ બ્રો. ચલો લે આ ખોલ, આટો ખોલ, આખી મૂકી દઈએ, આખી મૂકી દઈએ, નહીં ખોલવી નહીં આપણે, બરાબર. આવું કોઈ જોડે બને નહીં, એના માટે આપણે અહીંયા પાણીની બોટલ મૂકી દઈએ, બરાબર છે. એ બેરી ના પડે તો સારું છે. રૂકી જા. ઓકે ચલો ભાઈ, લેટ્સ ગો. એ લોકો ભૂલી જાય, આગળ જઈને પાછા આવીને પાણી તો મૂકી જ જાય. તો અહીંયા એવું છે કે પાણી નહોતું મળ્યું, એના કારણે એમની ડેથ થઈ હતી. એટલા માટે અહીંયા બધા લોકો પાણી ચડાવીને જાય છે જ્યારે આ રસ્તેથી જાય છે. સો લેટ્સ ગો. બધા જ મૂકે. આવ્યા છે એમ ઓક્સિજનનું પેલું લેવલ ઘટતું જાય છે, એટલે અમારે શુભમભાઈ હવે ઓક્સિજન છાંટશે આખી ગાડીમાં, બરાબર છે. થોડું એટલે બધાને થોડું માથું ચડેલું છે ને ઉતરી જાય. શુભા બરાબર છે. ઓક્સિજન બસ ઓક્સિજન બાટલાઓમાં વેચાશે, અમારા ગઈઢા કહેતા હતા, બરાબર. પાણી ને ઓક્સિજન ને બધું વેચાશે એમ, પાણી ને બધું બાટલામાં. આ દેખાઈ રહ્યું છે આજે કે ઓક્સિજન ને બાટલામાં લઈને આવવો પડ્યો. હે શુભા? આ તો ભૂલતા જ નહીં, ભૂલથી લદાખ આવો ને સારું લાગ્યું. એ સુભા ખરેખર સારું લાગ્યું. થોડુંક આ બાજુ જાય, આ બાજુ ના હું કરવા તું બાવા હુઈ ગયેલો તો હમણાં. હા નજીકથી નો આવે. બહુ સારું ભાઈ, બહુ સારું. ફૂલ પવન છે ભાઈ, ફૂલ પવન. 15,500 પવન પત્તર રગડી નાખે એવો છે. વેધર બહુ જ ગજબ છે, બરાબર. લખેલું છે બતાવું તમને, શું લખ્યું છે એવું. ઠંડી વધી ગઈ છે, ઉતરે નહીં. પવન એટલો જોરદાર છે ને, વાત જવા દો, એમને અવાજ નહીં આવતો હોય. ક્લિયર મારો. ખરેખર ઠંડી બહુ છે સુભા, ઠંડી સખત છે. આપણે પેલું ગોઠ હોઈએ ને, હવે ગોઠથી લઈને ભલે એમ નહીં બરે. ચલો રાજ, बाकी है. कहाँ से निकल रहा है? जेसीबी बुलाना पड़ेगा ओ भाई. जेसीबी बुलाना पड़ेगा. रहने दे, तू रहने दे. गम्मे दे चाला, तू लगाई दिया खाली. इधर एक नंबर है भाई, गजब. ठंडी तो लेवल का ही अलग है. एक छोटा ढूंढ के ले जा. Oh, राइस, वेरी गुड. very good. લાચુંગલા પાસ 16,616 ફીટ અને પહોંચી ગયા છીએ. જાણે હમણાં તો રેસમાં પડ્યા હોય ને બધા, એમ નીકળતા હતા. વાહ,
આજે ઉપાડી ચલો ભાઈ, એ બધા આપણા કોમ્પિટિટર્સ છે, આપણે બધાને એમની જોડે જ જવાનું છે. સો એક આ પોઈન્ટ અમે બીજો 1000 ફીટ ઉપર આવી ગયા છીએ. પાછું હાલના પેલી માઇન્સ નહીં ચાલતી KGF-માં એના જેવી માઇન્સો ચાલતી ને એવું લાગે છે અહીંયા. એક કામ કર, અહીં વિડીયો બનાવાય તું KGF. અહીં ઉભો રહો, તું હા મેન રોડે છે મારો વિડીયો. અચ્છા, તું ઉતારું તું ઉતારે તું ઉતાર, ભાઈ તારો પછી તારો હું ઉતારે. બરાબર એ કરે. અહીંયાથી હે ને, ધીરા ભાઈ સોંગ મેલન ધીરા 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 અહીંયાથી આમ સુલતાના. તું ના જા રે. એ ભાઈ ये जो बर्फ का मजा है ना भाई, ओ भाई 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 ये जो मजा है ना, तुझे काटता है भाई. ओ भाई हमको जीने दे. ये मजा अलग है भाई, सच में. एक नंबर है भाई. अब उस साइड ले ले वरना वो आ जाएगा. आ जाएगा. तो भाई बहुत खतरनाक पवन तो છે બાપુ, અહીંયા છે પવન તો. ભૂખ લાગી છે બહુ ખતરનાક, પવન છે બહુ જોરદાર અહીંયા. એટલે ઝરણાની બાજુમાં ઉભા રહ્યા છીએ, કેમ કે અમારે બનાવી છે ચા બનાવશું, નાસ્તો કરશું. વાગી ગયા છે સાંજના 4:30. ઉતરો ભાઈ ઉતરો, ઉતરી જાઓ. ઓ ડોબાઓ ઉતરી જાઓ. તો તમારા બાપા ખાવું નહીં હે? શું ખતરનાક ચડે. ઉતરો તો બોલો. વાહ, ટાયરોમાંથી સ્મેલ આવે. વાહ, સ્મેલ આવે. એની બેન ને વાગ્યું. જોઈ લઈએ ને અમારું શું છે થોડીક હવે. કશો વાંધો નહીં ભાઈ. ચલો એને બધો સામાન કાઢો ફટાફટ સામાન કાઢો. ભૂખ લાગી છે ખરેખર. ઓરિજિનલ મજા લેવાની છે ભાઈ. પેકિંગ વાળું છે આ. કશો વાંધો નહીં, લાવો ને અહીં નહીં. ये व्यू है और ये व्यू के बीच में हमारे शेफ यहाँ मैगी बनाते हुए. ओ अपना मुंह दिखाओ थोड़ा. बहुत जुगाड़ करना पड़ेगा भाई बैठने के लिए. यहाँ मैगी बन रही है. ये रहा चूल्हा. आ जाओ भाई, બધું કામ તો કરવા લાગો. ડોબાઓ બનાવવાની બારે रोकना पड़ेगा ना भाई, हैं? रोकना पड़ेगा. तो रोकना तो पड़ेगा. शेफ गर्म हो गया अभी थोड़ा. मन बताए तुम करिया बुलाए. गैस से लो. सी क्या किया बच्चा? मैगी अंदर बढ़ी. आपो मैगी लाओ, ग्लास लाओ. પેલા એ કરો ભાઈ, મેગી લાવી. कैप्सिकम कापी ले थोड़ू. તો કપાઈ જાય, બહુ ટેન્શન ના લે. આ લાખમાં બધું ભાઈ વચ્ચે એટલે વારદાત ઓર બી જોઈ જઈશું ભાઈ. और ये सब बाहर खड़े हैं. और ये देखो एक बंदा कहाँ गया. ये देखो अंदर. ओ भाई अंदर क्या कर रहा है तू. बाहर आ जा. मैगी क्या मैगी अंदर है थैली में देख. ए भाई मैगी क्या मुकी है. झाड़ू मैगी क्या मैगी. હું લાવું છું મેગી. 2 મિનિટ શાંતિ રાખો. આજ પાણીમાં બનાવવાનું થાય. हाँ भाई नेचरल पानी में नेचरल હા હાથ પાણી ભાઈ. नदी ना पानी में बनावानी भाई मैगी फर्स्ट क्लास. સાઈડમાં ભરો, એમાં નહીં ચાલે પેલા. ओके. તમારે ઉભો કર નહીં કરવાનો મારે. પેલા ફોટોમાં ભરતો अरे तेल आलो तेल लाओ. કોઈ શક છે? બસ તો તમ શક નહીં ને. એક નંબર જ છે. ऐसा ऐसा सोना ये पहाड़ों के बीच में. मैगी बनाने का मजा है ना भाई. हाँ अलग एक्सपीरियंस है. ये पवन बहुत ज्यादा है. આ રહી અમારી મેગી. ये आ गई मैगी. બની છે 10 મિનિટમાં મેગી. આ કેપ્સિકમ કાપે છે, ડુંગળી કાપી, મરચા કાપ્યા. આપણી રેસીપી અલગ છે બ્રો. બરોબર. આપણી રેસીપી છે ને હા. અલગ છે. એટલે જ મને કાલ શિમલા મિર્ચ લેવો પડ્યો. મેગી બનાવવાની મતલબ મેગી બી અલગ વસ્તુ બતાવું. રાજ મરચું તોડ, હળદર તોડ થોડી, અને મેગી છે ને
એને પેલી પ્લેટમાં છૂટી કર હેડ. એને ભૂકા કરો, ભૂકા કરવાના છે. ના ના ભૂકા નહીં કરવાના, તું પેલી પ્લેટ લાઈન ખાલી. કિશનભાઈએ મસાલો ગ્લાસમાં નાખ્યો છે. આજે ગ્લાસ મસાલા આવે ને તું, હા. મસાલા છે ને હા. ગ્લાસમાં ભેગા કરી દેવાના. બરોબર. પછી એની અંદર છે ને થોડું મરચું, થોડું હળદર અને નોર્મલ મીઠું, બરોબર. ત્રણ વસ્તુ આ ગ્લાસની અંદર નાખી દેવાની. પછી આ ગ્લાસમાં છે ને હા. નાખવાનું પાણી. પાણી. બરાબર ને? ખબર પડી? આ બીજું? રેસીપી છે. પાણી બીજું નહીં ઉમેરવાનું, ખાલી એ જ પાણીથી ઉકાળવાનું. ના ના યાર એવું નહીં. અચ્છા, હું તને બતાવું હમણાં તું ચાલ. બરોબર. જીરું છે. ઓકે. કોઈ મેગીમાં જીરું ના હોય, કિશનભાઈ મેગીમાં આપણી જીરું. મેગીમાં હોય. બરોબર. લોકો જેવી મેગી નહીં મારી, એટલે તું બોલે ના. અચ્છા. મને કોઈ સાથે કમ્પેર કરવો નહીં. આપણી મેગી હિંગ કહેવાય. ઓકે, ગોટ ઇટ. ટાટા સોલ્ટ તો નમક વાપરીએ, નબળી વાત નહીં. બરોબર. મરચું બધું હોય ની કંપનીઓ છે, એટલે હવે આપણને કેટલું નાખવાનું એ ખ્યાલ છે નહીં. ઓકે. પણ થોડું ઘણું ખબર છે. એટલે કોઈ ટેન્શન છે નહીં. એટલું બધું ટેન્શન નહીં મળે. ખબર ને તને? આપણે બધું મેગીમાં કાઢી પણ માર નાખવાના છે. તો ભાઈ એટલે ગુડને લાયા હતા તમે તો. અમારા એટલે બરોબર. પછી છે ને આમાં થોડુંક મરચું નાખવાનું. ટેસ્ટ તીખો હોય ને તો જ મજા આવે. હવે પહાડોની વચ્ચે મેગી ખાવી હા. તો મોડી ખાવી હારી કે તીખી ખાવી હારી? તીખી તીખી મજા આવે. બસ તો પછી. મને ખબર તમારો વિશ્વાસ કે તમારે એવી મેગી ખાવી. જોઈએ. એટલે મેં પહેલાથી વિચાર્યું કે કરું એમ. થોડીક તીખી બનાવો. બરાબર? હવે થઈ ગયું. થઈ છે ને પાણી પાણી. આની અંદર છે. ચમચી ક્યાં ગઈ આપી? કશું બધું નહીં. ચાલશે. વાહ, આ ચપાતી હલાવ્યું છે. આ મિક્સ કરો. હવે ચલો ચલો આ ધળ મૂકો એના તમે ગેસને ચાલુ કરો. એ આ તો ટોપીમાં બેન નહીં હતી લે. તો ખાલી કરી અને આ તેલ બધી બોટલમાં ભર. જુગાડ તો કરવો જ પડવાનો છે. જુઓ, આ મસાલો તૈયાર થાય છે. જો મસાલો જોતા છે એક નંબર. મેડ બાય કે ફ્રેન્ડ પટેલ. બરાબર? આપણે અહીંયા તેલ હતા બોટલમાં જાય છે. તેલ નાખી દો ભાઈ. લે 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 બોટલ લાવો ચપટી. વ્યવસ્થિત કાપજો, તું બગાડતો ના. यहाँ बहुत प्रोग्राम करे अच्छे चलते હા બધું થોડા જાય. अरे वो आगे पेलू पवन चक्की जो नहीं ચક્કી જેવું લાગે. પેલું લાય પૂઠું લાય પૂઠું. લાય પૂઠું લઈ આવ. ખાલી છે ઉપર ખાલી છે. લાય જઈ. ખાલી છે લે નાખા ભાઈ. લાય જસ્તો તેલ લાય ભાઈ. લાય બસ બસ રે નહીં કરવું એટલે બધા આપણે પેલું નહીં. લાય બહુ બધું તેલ આવે. આ જીરાફનું કામ છે ફક્ત ને ફક્ત પવનને રોકવાનું. તું ટોપી કાઢ, કાઢો ટોપી બીજી આ. सड़की गयो सड़की गयो सड़की गयो. अभी तेल आएगा उसके बाद वगैरह वगैरह करो थोड़ा फुल करो. पकड़ी ले जाओ उड़े ना. सुबह बोलाओ जी તું કાઢી દે યાર, તું કાઢી દે. લાય બોલો. પહાડો ના હા હા હા, બહુ મજા આવે. આ જુઓ ને, શું કહેવાય કે પાણી હોય અને તેલ નાખો ને તો પાણી ફૂટે ગરમ થાય. પેલા તો મકાઈ તું પાણી છે પાણી કે ધોયું તું
આ જો તું તો નહીં અંદર જોઈ લો अच्छे से देना उसको भाई अरे भाई એ ભાઈ 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 લાવો જલ્દી શાકભાજી ભાઈ ડાયરેક્ટ ના હોય પછી ભાઈ આટલી બધી ઉતાવળ ભાઈ ભૂખ લાગી છે તમને માહોલ તો હા 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 શું કરવાનું ભાઈ તારે ચા ઉકાળવાની તારે બોલ્યા આગળ ખાઈ લેવાની બરોબર ભાઈ તારે હે ને તારે ખાલી હે ને ચા જ ઉકાળવાની બીજું કઈ કરવાનું નહીં તારે ભાઈ મેગી નો વઘાર પગાર કર્યો છે મસાલો બસાલો નાખ્યો છે હવે મેગી ક્યારે નાખે ને ક્યારે ખાય મોઢામાં જાય એટલે તો કીધું ક્યારે બને ને ક્યારે મોઢામાં જાય હાલો ભાઈ મેગી નાખી દીધી છે પાણી નાખો ભાઈ ફટાફટ ભાઈ 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 હવે તારું કામ તું કર આની હાલત તો આપણે જો કરીએ मैगी मैगी बना रहा है और ये देखो मैगी बनाने वाला आइडिया देने वाला अंदर बैठ गया અંદર પણ ઠંડી વાય મને ખબર હતી ને ઠંડી વાય પછી બેઠો છું હા પણ મહેનત કરી પણ બહાર ઊભું રહેવું પડે એમ રેડી રસોઈયા હેલ્પ કરો રેડી લઈને આવેલો છું કિશનભાઈ લેતા ઢોળાઈ જાય લે આ તારી મહેનત ઉપર તારી મહેનત ઉપર આ પાણી પીવરો નજારો બતાવો मैगी बन गई रेडी रेडी भाई एकदम परफेक्ट तो देखा ही था ना एक नंबर हाय 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 एक नंबर और ये उसके बनाने वाले इसके साथ मेहनत इसने की किया था ये नजारा चलो डिस्को जल्दी जल्दी ये डिस મૂકો બાજુમાં મૂકો અહીંયા લાવો ડુંગળી બુંગળી બધું જો મેગી નો નજારો જો તમે ખાલી હા ભાઈ એક નંબર મેગી મેગી કેવી છે જો ને તમે એક નંબર ભાઈ એક નંબર મેગી ભાઈ કાલાઈ નથી પકડજો ડીશ આવી મેગી તો કાલાઈ નથી ભાઈ ગજબ ગજબ ભાઈ મેગી ગજબ એક નંબર બની છે ભાઈ બની છે જોરદાર તીખી जोरदार एकदम दिखी फर्स्ट क्लास बहुत बढ़िया मैगी है बढ़िया एकदम मैगी बढ़िया મહેનત ની મજા અલગ મહેનત છે કોની મહેનત છે આમાં કોની મહેનત છે આમાં મારી તો બિલકુલ નહીં ભાઈ બોલો તો કોની જાય તમારી તમારી હા સો ભાઈ अपना भाई धोने लाए वासण अच्छे से एक काम तो करવું પડે ને ભાઈ એવું કેવું હે સુભા કઈક પાછો કે લાવો હું જોઈ દઉં એટલે મારું કામ પૂરું થઈ જાય એ તારી જાત ને આ ખોટું છે સુભા
આ ખોટું છે ઠંડુ યાર, ઠંડી મજા આવે યાર. એ મા ફરી ઓ ભાઈ ઓ લે ભાઈ ફોન કરી દે હાથ ઠરી ગયો છે મારો के बाद क्या चाय की तैयारी ચાય चाय बनाने क्या એક નંબર ચાય चाय मैगी जेवी मजबूत ક્લાસ જ બપોર પીવડાઈ કેવી હતી मजबूत मजबूत भाई આવ વેરી ક્લોઝ ટુ યુ ઓકે हमारी क्या भाई है जो गाड़ी पर बैठा है गरम कर दियो આ પાણી એટલું ઠંડુ છે ને हाँ भैया શું કે પેલો ભાઈ અમારે એ ભૈયા ઠંડા પાણીમાં હાથ નથી ધોયા. એ ભાઈ તો જતો રહ્યો આ ગેસ ઓલ હોય ના જાય લે ફોન નો હા ભાઈ પવન રોકીનું ગેસ ચાનો ઉલાવા ચાનો મસાલો છે જો થોડું ઘણું કરે કોમ અભી આદુ 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 જોઈએ રેગ્યુલર આદુ જોઈએ જ વધારે જોઈશે આ નહીં ચાલ બીજું લાગ ફૂલ લોડેડ આદુ ફૂલ જો છે ભાઈ ઠંડી તો લાગે પણ મારો ભાઈ દેખાવ જો ને મોઢું સ્વેટર ઉપરથી ખબર પડી જાય છે કોણ છે થિયેટર ઉપરથી ખબર પડી જાય કે એ જ છે આ યાર પેલી ગાંઠ આવી ગઈ છે બોલ લાવું છોડ આદુ ની ના 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 મોજ આવી જોઈએ અરે ભાઈ મોજ આવી હે મિત્ર મોજ આવી તને તાના ભાઈ મોજ ઓ મિત્ર ઓ જાડુ ઓ જવાબાલ બોલ ને મારા ભાઈ મોજ આવી કે નહીં મોજ અખંડ મોજ તારું શું કેવું ઠંડી બહુ વધારે લાગે અખંડ મોજ ભાઈ આપણું અખંડ મોજ મને મારી ચા મારા કપમાં જોશે 2 મિનિટ મને મારા કપમાં જ જોઈશે આ લે આ તારા કપમાં એટલે પકડીએ ભાઈ કપમાં એટલે ભાઈ એવું થોડું હોય ચા બની ગઈ છે એક નંબર એમ સ્મેલ જ આવે છે કડક મેડભાઈ ની ઉકાળીંગ બાઈ મી એમ કેવાનું તારે ચાની વસ્તુ લાવ્યો હું ભાઈ બરોબર બસ નગર ખૂટશે ઊંચા નાની પાડું ચા તો મારે ખૂટશે ચાની વેલી ખાલી કરો મારે દૂધ ગરમ કરવું છે આનંદ જ આનંદ એમ આજે તો આનંદ જ આનંદ આવે છે ગાડી કોને છે તે ભાઈ મસ્ત બની છે ચાય મસ્ત બની છે બિસ્કિટ ક્યાં છે અમારા બિસ્કિટ આગળ પડ્યા લાય ખાવાના બિસ્કિટ આગળ છે લાય ને આગળ છે આયરા માં મૂક્યા મેં લાવ ये ભાઈ और બહેનો બધા ચા પીવે છે કિશનભાઈ તે બનાવી મેં ચા હા મેં બનાવી कचौरी लाइए भाई ये पानी का झरना देखिए एक नंबर ने मेड बाय मी બધા મેડભાઈ ની વાહ ભાઈ વાહ બે આસાની મૂર્તિ છે ભાઈ છે બુદ્ધ શે લખ્યું છે ખબર ના પડી બુદ્ધ ની નહીં ભાઈ બીજું કઈક છે સે તો નામ છે ગામનું. બીજું કઈક છે પણ આમ આ ગામમાં એક વસ્તુ જોઈ તમે બંને બાજુ ઝાડ છે અને વચ્ચે રસ્તો છે પથ્થરો એટલા છે અને આ ઝાડ જ્યારે ના આવે ને ત્યારનો શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી અને હવે અમારે લેહ બાકી રહ્યું છે માત્ર ને માત્ર 14 કિલોમીટર લે બાકી અમે લેહ પહોંચવા આવ્યા છીએ અહીંયા ગ્રીનરી બહુ જોવા મળી કમસે કમ 500 કિલોમીટર પછી 500 કિલોમીટર પછી અમે લેહ જોયું છે અરે સોરી લેહ ક્યાં ઝાડવા જોયા છે અને અહીંના પેલા જે બધા મંદિરો છે ને આ એની ઉપરની જે ટોપ કહેવાય ને ટોચ એ એકદમ ડિફરન્ટ છે લિફ્ટ હાલ દો આ લોકોનું ફાઇનલી અમે પહોંચી ગયા છીએ લેહ વાગ્યા છે રાતના 8 અને અત્યારે અમે હોટલ રાખી લીધી છે આ છે અમારી આજની નાઇટનો સ્ટે ઇન લેહ અવર હોટલ ફોર ટુડે આજના દિવસ માટે અમે લોકો અહીંયા રોકાવાના મારો મોબાઈલ લેતો આવજો ને બ્રો એક અંદર પડ્યો છે ઓકે અંદર છે ભાઈ અંદર સો આજે અમે તમે બી અગર લેહ આવો તો ગુસ્તાની સાથે જ એક સરસ હોટલ છે બહુ સારા રેટની અંદર અને બહુ સારો સ્ટાફ અમને અહીંયા સેટઅપ કરી દીધું છે એમણે
વાહ જુઓ ખાલી એક નંબર જગ્યા છે બરાબર. હું તમને રૂમ બતાવી દઉં. હમણાં ભાઈ આપણને રૂમ બતાવશે આપણને. ઓકે હું ઉપર જાઉં છું. ભાઈ રૂમ દિખા રહા હે. આજે ભાઈ આજના દિવસનો અમારો સ્ટે અહીંયા અમે રોકાવાના છીએ. ઓકે એન્ડ બાલ્કની વ્યૂ ખોલા એમ છે ને બાપુ ખોલું ઉભો રહે કે નીચેથી બી લોક છે ભાઈ. ઓકે બાલ્કની વ્યૂ મોત તો છે ભાઈ. ઓકે આજના દિવસનો અમારો સ્ટે અને અહીંયા એકદમ નજીક છે લેહ માર્કેટથી માત્ર 10 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે ને ગાડી લઈને જાવ તો 5 મિનિટ પણ ના લાગે. રૂમ પાર્ટનર્સ મારા આવી રહ્યા છે. રૂમ પાર્ટનર્સ એક પછી એક રૂમ પાર્ટનર્સ તો ફિક્સ થઈ ગયા છે આ દિવસોમાં. ચાહે कुछ भी हो जाए 2 बेड वाला हो 2 बेड वाला हो 3 बेड वाला हो या 1 बेड वाला हो हम 3 साथ रहेंगे बराबर ने. સો હવે જઈશું ફ્રેશ થઈને માર્કેટ. गर्मी लग रही है पंखा चालू कर दो भाई. ऐसा पहली बार हुआ है मनाली में आने के बाद कि गर्मी लग रही है हैं? હોટલ વાળા ભાઈએ તો કહી દીધું કે 10 મિનિટનો રસ્તો છે પણ એવું ના કીધું કે ઢાળનો છે. હમણાં લાગે છે ખાઈને આવીને આવતા આવતા બધું પચી જવાનું છે બરાબર. આ એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે તંદૂરી બંદૂરી બધું છે. ઓકે પણ પહેલાં લેહ માર્કેટ જોઈએ શું છે ત્યાં બરાબર છે. ને અમે 3 આગળ છીએ પેલા 4 પાછળ છે. ચડી રહ્યા છીએ અત્યારે લેહમાં. આ છે લેહ માર્કેટ અને રાતના વાગ્યા છે 9:30. આ લેહ માર્કેટ છે. અહીંયા આવ્યા છે ભાઈ જોવા કે લેહ માર્કેટમાં એકચ્યુઅલીમાં છે શું. અહીંયા જમવાનું બી અહીંયા અમારી ગણતરી છે. અમે તો આગળ આવ્યા છીએ હજુ પેલા લોકો બહુ પાછળ છે. જોઈએ આગળ માર્કેટમાં શું શું છે શું નહીં. જીઓ સિમ કાર્ડ અવેલેબલ તમારે જોઈ તો લઈ આવો. માર્કેટ આખું જ લે માર્કેટ તો ફરી રહ્યા છીએ ક્યાર નહીં. બધું અવનવી વસ્તુઓ છે ભાઈ અહીંયા એકદમ ડિફરન્ટ. આ કંઈક મોલ છે અહીંયાનો શોપિંગ સેન્ટર મોલ છે. અહીંયા જઈએ દુકાનો સાથે પેલું પડી જાય છે શટલ પણ આપણે જઈને જોઈએ ભાઈ કે ત્યાં શું છે એમ. ઓકે અહીંયા चले मार्केट में शॉपिंग करने आ गए. ये देखो भाई ये भाई इसके पास पैसे नहीं है तो भी ये सब देख रहा है. अच्छा इसमें एक छोटी साइज होगी मेरे को पता है. ये वाले में यही 2 बचे. यही 2 बचे आई गया भैया 10 लकी ले जा पर भैया भैया क्या कर रहे हो? આખું પહેર ને ચેક કરી લે. ખરેખર બહુ મસ્ત જેકેટ છે સુપર સિરિયસ. આપણે ત્યાંથી ગોટા લીધા. ભલે લીધા આપણે જેકેટ બરાબર. પણ જેકેટ બહુ સારા. सही बात है ले लेना मेरे भाई. मेरे को कुछ लेना नहीं है वरना मैं बोलता. જસ માણેક ને પહેરે ને આ એસે મે જેકેટ લાગે. હે ભાઈ આપણે મનાલી થી લીધા ઓછા પડે હતું. જો કપડા બાબતે એવું છે ને અમાર નહીં કહેવાનું. કપડાનો શોખીન છું ભલે ને મારો શોરૂમ છે આપણી ગાડી ખબર હે એ તો હું મારું નહીં મૂકો તમે. હું તમારા માટે આટલું એડજસ્ટ કરું છું તો તમારથી નહીં થાય આટલું મારું હે. તું કરે કે નહીં ભાઈ? લાવો મૂકી બસ તો પછી લે ખોળામાં લઈને બેહે તો બીજું કઈ એ તો સોળ જ નહીં તું ના પકડતો. પકડી લે પણ થોડું શું કેવું હશે, નહીં હશે કેવું. ભાઈ. લાય હું પહેરી જઉં. આમાં બિગ સાઈઝ એને કોઈ ચિંતા જ નહીં રાત. સાહેબ તમને અમારી ઉપર છે એમ ન થાય દયા ખાઈએ ગરીબ માણા ઉપર. નથી કરવાની ખરીદી ને થઈ જાય છે આ છે ને આ બધું મગજમારી તો ખેચડી જાય છે. આ વિચાર જો એક નંબર ટોપી છે સુભા. આ યાર નજર ને છે ને આમ કાબુ રાખવી પડશે. આ બાજુ કસરત કરવી છે મારે. લેહમાં આવી ગયા છે બધા નાથુસ ના ત્યાં. નાથુ કાકા ત્યાં આવ્યા છે. કનુ કાકાને ઘેર મૂકી. કનુ કાકા નાથુ કાકા ત્યાં ને ભાઈ આપણે નાથુ કાકા ત્યાં આવ્યા છે. પ્યોર વેજ હોટલ છે અહીંયા એટલા માટે સ્પેશિયલ અમે અહીંયા આવ્યા છીએ એટલે મજા આવે ખાવાની બરાબર. એકચ્યુઅલી બધા બેઠા હવે ઓર્ડર આપ્યો તંદૂરી નાન कश्मीरी नान. चाखिए भाई कश्मीरी नान की आ गया हमारा और ये है कश्मीरी नान. कश्मीरी नान बता दे તું વચ્ચે વચ્ચે આવું છું દોડતા યાર. આપણે શું અલગ મિર્ચી આ લીધા નવી. હા મારી આ સબ્જીનું નામ હતું કઈ વેજ. વેજ ઓકે ઓકે કોફતા કરીને કે જમીએ ભાઈ ટેસ્ટ કેવો છે હું તમને કહું. જમી લઈએ પહેલા બધા વ્યવસ્થિત જમ્યા પછી હું તમને કહું કે ટેસ્ટ કેવો હતો. ઓકે પહેલા જમી લઈએ. લેહના રસ્તા ખાલી આમ રસ્તા પર ખાલી અમે જ છીએ 5-6 જણા. કોઈ કરતા કોઈ નથી. અમદાવાદમાં 3 વાગ્યા ને એવું લાગે અહીંયા. હું અમદાવાદ 3 વાગે ઝગમગતું હોય ભાઈ. આવી જજો. આ બાજુ આવતા રહો ભાઈ અંદર આવતા રહો.
આમ એમ લાગે છે ને કે અમે કોઈક બીજી દુનિયામાં આવી ગયા હોય ને એવું લાગે હે ભાઈ ખરેખર એમ ફોરેન બી બહુ સારું ભાઈ બહુ સારું હોટલ જતા પાટે ઉપાડી જાય શું કરું બૂમ પડાઈ જાય ને એવી ફાટે બૂમ પડાઈ જાય એવી અને આગળ પાછળથી ગાડીઓ પેલી ગુંડા ગાડીઓ જ આવે બધી ભાઈ સિરિયસલી હો ક્યારે લેહ ફરવા આવો ને અને લેહમાં રોકાવ પર્સનલી ખાલી લેહની વાત કરું બીજી કોઈ જગ્યાની વાત નથી કરતો બધી સિટીમાં હું રોકાયો છું આવતા આવતા પણ ક્યાંય મને આવું આમ ફીલ નહીં થયું થોડું ઘણું અનસિક્યોર ફીલ થાય અનસિક્યોર ફીલ થાય ભાઈ 100% ડેમ શ્યોર થાય એમ ગેરંટી મારીને કહું બાકી હું ઘણી જગ્યાઓ એકલો ફરેલો છું ફોરેન રહેલો છું બધું જ પણ આજ સુધી અનસિક્યોર ફીલ આજે છું મને આજે જીવનની અંદર પહેલી વખત કાલે રસ્તામાં રોકાયા હતા તો બી નહીં થયું કાલે અંધારામાં રોકાયા હતા ભાઈ અંધારા પણ એવું નતું લાગતું તો એ સહેજે એવું નતું લાગતું પણ આજે તો લાગે છે ભાઈ કાયદેસર આજે કાયદેસર લાગે છે એમ કેમ કે તમે જો રસ્તાનું બધું બંધ છે માત્ર કોકની કોક કદાચ ગાડી નીકળે છે એ જ એ બી અહીંના લોકલની તો ભાઈ ટુરિઝમ અત્યારે બિલકુલ નથી અત્યારે ટુરિઝમ બિલકુલ નથી ફરવા માટે ઓકે અત્યારનો ટાઈમ બહુ સારો કેમ કે ભીડ ના મળે તમને હોટલમાં ભાવમાં સસ્તું પડે પરચેઝિંગમાં ખરીદીમાં બધું સસ્તું પડે પણ થોડો ડરાવનો માહોલ 9 વાગ્યા પછી કોઈએ બહાર નીકળવાનું નહીં લેહમાં આવ્યા હોય તો 9, 9:30 પોણા 10 Enough. પોણા 10 મેક્સિમમ માણસો 10 થી- ગુંડા જેવા લાગે માણસો ગુંડા જેવા લાગે 10 થી ચાલતા હોય ને તો આગળ જોયા જાણે કે અલગ દુનિયાથી આવી ગયા હોય ને આપણી હોટલ આવી ગઈ છે ફાઇનલી સો હવે હાશકારો થયો છે મને હકીકતમાં ઓકે સો જઈએ હોટલમાં ભાઈ આટલે આવતે આવતે બાપા બોલાઈ ગયા ફૂલ સ્ટ્રોંગ ફિલિંગ હતી બહુ ખતરનાક કે ગુજરાત વાત જોઈ જાય પણ આમ ના જોઈ જવાય ભાઈ ખોટી હોશિયારી કરીને અહીંયા 12 વાગ્યા પહેલા 12 વાગ્યા પછી ફરવું નહીં 10 વાગ્યા પછી 10 વાગ્યા 10 વાગે રૂમમાં જતું રહેવું ભાઈ 10 વાગે રૂમમાં 10 વાગે રૂમમાં જતું રહ્યો ગમે ગમે હું આવી ગયો છું હોટલ ચલો કોઈના મૂડ છે નહીં દાવ થઈ ગયો દાવ થઈ ગયો ભાઈ દાવ થઈ ગયો મજબૂત તો દાવ થઈ ગયો સુભા કેવો દાવ થયો આપણો દાવ થઈ ગયો છે ભાઈ મોટો કઈ દેવા જેવું નહીં પણ હું સેટિંગ કરી દઉં મુંજા ભાઈ ખબર તો નથી દાવ એવો થયો છે કે આ વસ્તુની અમને કોઈને જાણ નહોતી તમે કદાચ લેહ ફરવા આવો છો અને કેમ કે આવશો તો તમે નુબ્રા વેલી અને પેંગોંગ જવાનું લેક તો જવાના જ છો એ કન્ફર્મ છે પણ આ બે જગ્યાએ અને ખારદુંગલા આ 3 જગ્યાએ જવા માટે તમારે કમ્પલસરી પરમિટની જરૂર પડે ને પડે જ એટલે અમે પરમિટ લીધી નથી એટલે હવે આવતીકાલેનું સેટિંગ કર્યું છે કે પરમિટ અમને મળી જાય બાકી મારે આવતીકાલ સવારે વહેલા જવાનું હતું બાકી આ સખત દાવ થઈ ગયો આખા પ્લાનિંગને ગોળ ફરી ગયો ગોળ ફરાયો છે ને એક પરમિટ એક ગોળ ફેરવી દીધો એક આખા પરમિટે બધી પથારી ફેરવી નાખી મજબૂત ઇસ્કારા થઈ હે ગયા મજબૂત ઇસ્કારા થઈ ગયા મજબૂરી જ કરા થઈ ગયા અરે યાર અને ભાઈ બરફમાં જવાનું ને પાકું જ છે હો. બરફમાં તો જઈશું ભાઈ તું ટેન્શન ના લે આપણે ભલે એક દારો ભલે 21 તારીખોની બર્થડે ના કશું વાંધો નહીં ભાઈ જઈશું આપણે એનું ટેન્શન ના લેતો સો કરીએ છીએ કાલનું પ્લાનિંગ કે કાલે ક્યાં જઈએ કદાચ અહીંયા લેહનું લોકલમાં 5-6 જગ્યાઓ છે ત્યાં ફરવાનું કરી લઈએ એ વિચારીએ કહીએ છીએ શું ડિસિઝન આવે તમને ભાઈ બેઠા બેઠા મોબાઈલમાં ચડી રહ્યા છે જે બી હોય પણ કાલનું એવું ડિસાઇડ થયું છે કે લેહની અંદર જેટલી પણ લોકલ જગ્યાઓ છે 5-6 એ જગ્યાઓ અમે આવતીકાલે જોશું અને પરમ દિવસે મુંદ્રાવેલની જગ્યાએ જવાના છીએ સો આઈ હોપ તમને વિડીયોમાં બહુ જ મજા આવી હશે સો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ